પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ડામોરની પસંદગી કરવામાં આવી છે। ત્યારે આજરોજ જિલ્લા પ્રમુખ ભીખાજી ડામોરે પ્રમુખ તરીકે પોતાનો ચાર્જ સંભાળવા માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખો બાયડ, ભિલોડા તાલુકાના ધારાસભ્યો અને સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા। તો ખાસ કરીને પ્રમુખના વિસ્તારમાંથી તેમના સમર્થકો દ્વારા તેમને પારંપરિક ઢોલ વગાડીને વધાવવામાં આવ્યા હતા। તો આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું હતું કે નવનિયુક્ત પ્રમુખ પૂર્વ પ્રમુખોની જેમ સંગઠનનું કામ કરી સંગઠનને વધુ આગળ લઈ જશે તેમ જણાવતા અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે પ્રમુખ ભીખાજી ડામોરે પણ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કરી પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમામ ચૂંટણી અમે જીતી તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશના નેતૃત્વએ જ્યારે એક નવી જવાબદારી મને જિલ્લાના અધ્યક્ષ તરીકેની સોંપી છે, ત્યારે આજે મારું પદગ્રહણ સમારોહ રાખેલ હતો। એમાં અમારા પ્રદેશના મહામંત્રી આદરણીય રજનીભાઈ તેમજ બીજા અન્ય પ્રદેશના આગેવાનો અને જિલ્લાના બૂથ સુધીના કાર્યકર્તાઓનો સાથે મળી અને આ મોટી વિશાળ સંખ્યામાં મેં કાર્યક્રમ કર્યો અને એમાં આજે મને આખા નેતૃત્વએ જ્યારે મોટી જવાબદારી સોંપી છે, ત્યારે વિશ્વાસ આપું છું કે કાર્યકર્તા તરીકે આ જિલ્લાના સંગઠનને મજબૂત કરી અને આવતા સમયમાં દરેક ચૂંટણી અમે આ સંગઠન મારફતથી જીતીએ અને અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને શાસન થકી જ્યારે સરકારો બનતી હોય છે સંગઠનથી, અને એ સરકારો પણ છેવાડાના માનવીની ચિંતા કરી અને છેવાડાના માનવીનો વિકાસ થાય, સંગઠન મારફતે આ બધું જ કામ અમે કરીશું। આટલું કે ભારત માતા કી જય। અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે શ્રી ભીખાજી એમના કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે, ત્યારે આજે પ્રદેશ અને જિલ્લાના સૌ આગેવાનો તેમજ અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે એમની સાથે એમણે આ કામની શરૂઆત કરી છે। ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ જવાબદારીનો વ્યક્તિ એ કાર્યકર્તા ભાવથી બધાને સાથે લઈને કામ કરતો હોય છે અને એના કારણે જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થતા હોય છે। ભીખાજી પણ આવનારા સમયમાં એ જ પ્રકારે ભૂતકાળમાં અમારા બધા પ્રમુખશ્રીઓએ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને મજબૂતાઈથી આગળ વધારશે અને બધા જ પ્રમુખો અને એમની શક્તિનો સરવાળો થઈ આગામી સમયમાં આ જિલ્લામાં ઓર વધારે સારા પરિણામો એ મેળવશે એવી અપેક્ષા સાથે એમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।